મારો માણસ કેમ આમથી દોડતો આવે? ઓલા દાદા એક ખુશ ખબરી લાવ્યો. હું એ બકુલભાઈ અને મમરાભાઈ ટૂર બહાર પાડી. એટલે એ 1200 રૂપિયામાં 12 ગામ ફરવા લઈ જાય. એ 1200 રૂપિયામાં 12 ગામ ફરવા લઈ લે તો હારું જ ને. હાલો ને આપણે ફરવા જાવી. પણ એલા 12 ગામ ફરવામાં તો કેટલા દિવસો થાય હું? પણ ભલે ને દિવસો થાય, ફરવાની તો મજા આવે. પણ અહીંયા ઓયડીમાં કિંમતી વસ્તુ પડી, ઘરેણાં પૈસા ની બધું એ હારે લેતા જાવી. ના રે ના, બકુડાને મમરાભાઈને ખબર પડી ગઈ ને તો એ આપણને શેતરીને પૈસા લઈ જાય. પાણી ઉડાઈને ખબર ન પડે તો કેમ ન ખબર પડે? એ આપણે માટલામાં ઘરેણાં પૈસા ને એવું મૂકીને લઈ જવાનું. ઈવડા પૂછે તો કહેવાનું એમે તો પાણી પીવા માટલું લાવ્યા. પણ એને કદાચ માટલું જોયું હોય તો એ હાસુ તો એક કામ કરવી, 2 માટલા લઈ જાવી. એક માટલામાં પાણી લેવાનું અને એક માટલામાં ઘરેણાં પૈસા મૂકી દેવાના. એમ થાય લે. એ વાત તો બહુ મોટી થતી જાય. હું 12 ગામથી 12 ગામ થઈ અને હવે તો પૈસા અને ઘરેણાં વાત પડી ગઈ. કોઈને ખબર ન પડે તો હારું. જવાબ દાદા, 2 માટલા એક હરખા છે. આવો તો એક માટલામાં ઘરેણાં અને પૈસા મૂકી દેવી અને એક માટલામાં પાણી ભરી લેવી. પણ કોઈ પૂછે કે 2 માટલા હું કામ લીધા તો કહી દેવાનું, એક માટલું મારે પાણી પીવા લીધું અને એક માટલું તમારે પાણી પીવા લીધું. એમ થાય તો પછી કોઈને ખબર નહીં પડે. હાલો તૈયારી કરવી. હાલ એ 12 ગામ ફરવા જવાનું છે, મજા આવી જાય. હાલો 12 ગામ ફરવા. 12 ગામ ફરવા લઈ જાવ. હા, કયા ગામ ફરવા લઈ જાવ? ઈ હજી નક્કી ના, ફરવા જવાનું પાકું છે. કેટલા પૈસા દેવાના? એક જણાના 1200 રૂપિયા છે. મારી પાસે તો 1200 રૂપિયા નથી, 600 રૂપિયા છે. કોઈ વાંધો નહીં, 600 આપી દો બસ. અલે 600 રૂપિયા. કોઈને કહેતા નહીં, બધાને એમ જ કહેજો 1200 આપ્યા એમ. એ વાંધો નહીં. મમરાભાઈને નો કહેતા. એ હો બકુલભાઈ, હોળા દાદાની 12 ગામ સમજ્યા? હે તો વાંધો નહીં. પણ 2 માટલા ગોતવા પછી. માટલા હું કામ ગોતવા? એ માટલામાં હેરાફેરી થાય એવું છે. એટલે ઉડાવો. યો. હે તમે સાંભળ્યું? હા. તમારે ફરવા ન હોય તો રહેવા દો, આલ્યો પૈસા પાછા. ના રે ના, મારે તો ફરવા આવું જ છે. હું માટલું લઈ આવું. ક્યાં તો ફરવા વાળા હતા? હા જો ને, એને 600 રૂપિયા આપ્યા. કાઈ વાંધો નહીં. હવે આપણે ક્યાં પૈસાની બચરા છે? હવે તમારા માટલા ગોતવી. હાલો હાલો. હેલા હજી હું ગોતે? એ કપડા થેલામાં મૂકતો થો. 12 ગામ ફરવાનું છે તો કપડા તો હારે લેવા જ પડે ને. આ ઈ હાસુ. અને લાવો ઈ માટલું હું લઈ લઉં અને આ માટલું તમે લઈ લો. શું કામ? એ એમાં ઘરેણાં અને પૈસા છે. ઈ તો મને ખબર છે. એટલે તો કહું છું, તમે 500 વીઘાના માલિક છો એટલે બધાને એમ લાગે કે તમારા માટલામાં ઘરેણાં પૈસા ને એવું હશે. અને મારી ઉપર તો કોઈને વેમે નહીં જાય. હું તો તમારી વાડીએ કામે રહેલો છું. ના રે ના, તે માટલું પછાડ્યું હોય તો ઘરેણાં પૈસા દેરાય ન થાય. યો બોલો, મારી ઉપર તો વિશ્વાસ જ નહીં. એમ થોડું હું માટલું પસાડું? તોય તે માટલું તો હું જ લાય. એ હારું તો હાલો મોટરે વયા જાવી. હે હજુ તો કોઈ મોટરે નથી આવ્યું. હું ઈ આમ બકુલભાઈ મમરાભાઈ ની આવ્યા. હે તમે હું કામ માટલા લીધા? એ પાણી પીવા. તમે હું કામ માટલું લીધું? એ પાણી પીવા. 12 ગામનું પાણી પીવું ને તો મને શરદી થઈ જાય. એ મારે છે ઈ તકલીફ છે. હું બીજા ગામનું પાણી પીવું ને તો મને ઉધરસ થઈ જાય. હું કે જ્યાં જાવ ને ત્યાં પાણીનું માટલું હાલે લેતો જાવ. મને આપણા ગામનું પાણી ભાવે. હે કે હા કાકા, તમે માટલું હું કામ લીધું? પાણી પીવા. તો પણ પાણીની બરણી લવાય ને. પણ બરણીમાં પાણી ગરમ થઈ જાય, માટલામાં પાણી ઠંડુ તો રહે. યો બોલો, બધા આપણી જેવા જ માટલા લાવ્યા. એ હવે વાતું નથી કરવી, માટલા મૂકો ડિક્કીમાં, ફરવા જાવી. ના રે ના, હું તો પાણીનું માટલું હાલે જ રાખી હો. મારે ઘડિયા ઘડિયા પાણી પીવા જોઈએ. પણ પાણી મોટરમાં ઢોળાશે ને તો મોટર બગડશે. તમારે પાણી પીવું હોય ને તો મને કહેજો, હું મોટર ઊભી રાખીશ. એ હારું. યો 12 ગામ પહોંચી ગયા. આયા ડુંગરા બહુ સારા છે, તમને ફરવાની મજા આવી જાહે. થોડીક વાર આયા ડુંગરામાં ફરવી પછી બીજા ગામ ફરવા જઈએ. બીજા ગામ હું કામ ફરવા જાવું? આપણે 12 ગામ તો ફરવાના છે. પણ 12 ગામ કેમ ફરવા? તમે તો કીધું તું 1200 રૂપિયામાં 12 ગામ ફરવાના. એ અમે એવું બોલ્યા જ નથી હો, 12 ગામ ફરવા લઈ જાવી. હવે બોલ્યા નતા પણ બોર્ડમાં તો લખેલું જ હતું ને. ઊભો રે. હું કે બકુલભાઈ એમ બોલ્યા હતા 12 ગામ ફરવા જવાનું છે. પણ બોર્ડમાં તો લખેલું હતું ને, તમે ભલે ને ન બોલ્યા હોય. એટલે બોર્ડમાં 12 ગામ લખેલું હતું. જોતો હું લખ્યું? હાલો 12 ગામ ફરવા. હે 12 ગામ એમ લખ્યું? હા. લ્યો બોલો, મને તો એમ હતું 12 ગામ ફરવા જવાનું છે. તો એમ તો કપડા ને પાણીનું માટલું ને એક માટલું. એ બાપા સાનો માનો રે ને, બધા પાણીનું માટલું લાવ્યા છે. તો પણ તમે જો તો ખરા, આવડા તો આપણને ક્ષેત્રે. હવે તો એમ કે 12 ગામ ફરવા લાવ્યા હતા. પણ તું કામ બળતરા કરે? હજી ક્યાં આપણે પૈસા આપ્યા? આ ઈ હાસુ. એ તમે બધા વાતો કરો, હું પાણી પી લઉં, મને તરસ લાગી. ઉભો રે, પાણી પીવા ન જાતો. હાલો બધા વાડીએ વયા જઈએ. એ હાલો હાલો. મમરાભાઈ ઉતાવળિયા મોટર રાખજો, પાણીનું માટલું જલ્દી મારા ઘરે પકડવાનું છે. એ હારું. મારું માટલું લઈને આવ્યો. ઓલા દાદા, હું બધાની પેલા માટલું લઈને આવ્યો. નકર મારું માટલું કોક બદલાવી જાત. એ બાપા, ઈ માટલું ભલે ન બદલાવી જાય
પૈસા છે આ ઈ હાસુ તો હવે ઘરેણા અને પૈસા સુટકેસમાં મૂકી ગયો એ હારું માટલામાં તો પાણી છે હું તો કોક માટલું બદલાવી ગયો કોણ માટલું બદલાવી ગયું છે એ મમરાભાઈ ને બકુલભાઈ ને ટેહા કાકા ને બધા એક હરખા માટલા લાવ્યા હતા બકુલભાઈ આ માટલું લઈને ફફડાટી ગયા એ બદલાવી ગયા છે હા લ્યો પૈસા ભરેલું માટલું આવી ગયું હવે 5 મહિના દાડિયા નહીં જવું પડે ભોળા દલાના પૈસા લીલા લેર હે માટલામાં તો પાણી છે હું તો પૈસા ભરેલું માટલું કોણ લઈ ગયું છે હે ભોળા દાદાની યામ આવ્યા બકુડા તું માટલું બદલાવીને લઈ આવ્યો એ માટલું મારું છે હે એવું છે હા યો બોલો બધાના માટલા એક હરખા હતા ને એટલે ખબર ન પડી આલેલા ઓય દાદા માટલું આવી ગયું હા માટલામાં તો પાણી છે આ તો હું માટલામાં પાણી લાવ્યો તો પાણી ધોઈ ને ઓય દાદા મને તો એવું લાગે મમરાભાઈ માટલું બદલાવી ગયા છે હે તો યો બોલો આ માટલામાં પાણી છે તો ઘરેણા અને પૈસા કયા માટલામાં હશે હવે બહાર ગામ જવાના પૈસા ન મળ્યા અને માટલામાં ઘરેણા ને પૈસા તો આવી ગયા માટલામાં તો પાણી છે હું ઓ ભાઈ દાદા અહીંયા મમરાભાઈ છે મમરાભાઈ તમે માટલું બદલાવી લઈ આવ્યા એ માટલું મારું છે હે એવું છે હા તો લે તમારું માટલું ઓ દાદા આ માટલામાં પાણી છે હે તો માટલું કોણ લઈ ગયું છે કે હા કાકા માટલું લઈ ગયા છે હે તો માટલું આયા છે તો માટલું લઈ ગયો ઉભા રહે માટલું નોટ તો પણ માટલું અમારું છે તું માટલું બદલાવી લઈ આવ્યો હા તો માટલું જોતું હોય ને તો 5000 રૂપિયા થાય એ હારું 5000 આપી દો પણ 5000 રૂપિયા હું કામ આપો માટલું તો 50 રૂપિયાનું આવે એ બાપા પણ તને ખબર તો છે માટલામાં હું છે ઈ એ હારો અરે 5000 હવે માટલું લઈ જા લ્યો તમારું માટલું હા 5000 રૂપિયા તો આવી ગયા માટલામાં ધોયા વગર કેવા કાકાને 5000 રૂપિયા હું કામ આપી દીધા પણ હવે તો પાકો છે ને આ માટલામાં ઘરેણા પૈસા છે આ ઈ હાસો આ માટલામાં પાણી છે કોણ પૈસાના ઘરેણા લઈ ગયું છે ઓ ભાઈ જો હજી એક માટલું જોવાનું બાકી છે હે કયું માટલું એ હું માટલું લાવ્યો તો એમાં ક્યાં આપણે જોયું હતું અલા